આપણા દેશમાં એક બ્રાહ્મણો માટે બ્રાહ્મણોએ કીધેલી કહેવત છે કે બ્રાહ્મણોની લક્ષ્મીજીએ લાજ કાઢી છે અને લક્ષ્મી એ વાણિયાને વરેલી છે. એનો મતલબ એ થયો કે તમને ગરીબ વાણિયા ક્યાંય જોવા નહીં મળે અને પૈસાવાળા બ્રાહ્મણો પણ ક્યાંય જોવા નહીં મળે. આ વાત જે તે સમય માટે હતી. હવે બ્રાહ્મણો પાસે બહુ જ્ઞાન, વિદ્યાઓ, કેટલી જાતની ચમત્કારો કરે, પ્રાણ પ્રતિષ્ઠા તો જાણે હજારો વર્ષોથી કરે છે. પથ્થરની મૂર્તિ મૂકે, એમાં પ્રાણ પૂરી દે. કેટલું જાદુ આવડે છે આ લોકોને. હવે બ્રાહ્મણોને પૈસા કમાવા માટેની બેસ્ટ ઓફર છે અત્યારે. ચાઇના જાઓ, જાપાન જાઓ, જર્મની જાઓ, અમેરિકા જાઓ, યુકે જાઓ, ત્યાં AI ટેકનોલોજી છે. ખૂબ રોબોટ બનાવ્યા એ લોકોએ, પણ એ લોકો એમાં જીવ નથી પૂરી શકતા. તો મારું તો આ ભારત દેશમાં જેટલા બ્રાહ્મણો છે એને જો અઢળક ધન કમાવવું હોય, અબજોમાં કમાવવું હોય, તો બેગ બિસ્તરા બાંધી ચાઇના જાઓ, જાપાન જાઓ, જર્મની જાઓ અને જઈને તમારે કહેવાનું કે લાવો તમારા કેટલા રોબોટ છે, અમને એમાં પ્રાણ પૂરતા આવડે છે, અમારું કામ છે, અમે એના નિષ્ણાત છીએ, માસ્ટર છીએ. ખરેખર બ્રાહ્મણો ભાગો, રૂપિયા મળશે તમને ત્યાં ખૂબ. આ ઝીણું ઝીણું પિતૃદોષ ને આ દોષ ને ગુરુની વિધિ, શનિની વિધિ ને દાડાની વિધિ, એમાં કાંઈ ભેગું નહીં થાય. આવું કરો કંઈક. પ્રાણ પ્રતિષ્ઠા, જેટલા રોબોટ છે એમાં ગમે એના જીવ નાખી દો. પૈસા પૈસા થઈ જાય તમારી પાસે. આ જે લાંછન છે ને કે બ્રાહ્મણો પૈસાવાળા ન હોય, અબજોમાં રમે પછી